નર્મદાના રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો। માતૃભાષાનું ગૌરવ, ઇતિહાસ, ભાષા, સજ્જતા, જતન અને સંવર્ધન વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું। વિદ્યાર્થી શિક્ષકોએ અંગ્રેજી શબ્દનો ઉપયોગ બંધ કરી માતૃભાષામાં શબ્દ પ્રયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી તથા અતિથિ વિશેષ તરીકે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ શ્રીમતી જ્યોતિ જગતાપ તથા ડોક્ટર હિતેશ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિશ્વ માતૃભાષા દિવસે વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષયો પર માનનીય પ્રવચન આપ્યું। શાળા કોલેજમાં છાશવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દ પ્રયોગો વાપરવા ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી હતી। દીપક જગતાપે માતૃભાષાનો ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી અને મહત્વ સમજાવ્યું હતું। જ્યારે બીજા વક્તા તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર કે પરમારે માતૃભાષાનું ગૌરવ, ભાષા, સજ્જતા, જતન અને ચિંતન વિષય ઉપર વક્તવ્ય આપ્યું। ગુજરાતી ભાષાની સુંદર રચનાઓ, ગીત, ભજન, કાવ્યો ગાઈ સુંદર રજૂઆત કરી માતૃભાષા અંગે સરસ મજાના ઉદાહરણ રજૂ કરી માતૃભાષાની મહત્તા સમજાવી હતી। પ્રાર્થનાની દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુસ્તક અને કલકીથી સ્વાગત કર્યું છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃભાષા વિષય પ્રવચનમાં માતૃભાષાનું જતન કરવા જણાવી ગુજરાત સરકાર ઇજનેરી અને મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ માતૃભાષામાં ગોઠવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર પાડવીએ માતૃભાષામાંની ભાષા છે તેમ જણાવી માતૃભાષામાં માનવ જીવનના તમામ પાસાનો સમન્વય છે। વિચાર, લાગણી અને અભિવ્યક્તિ ઇંગ્લિશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જવાય। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટે ઉદ્દેશ્ય એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે, બહુભાષાવાદને પ્રોત્સાહન મળે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંબંધ અને સંપર્ક સાધવા, એકબીજાને સમજવા માટે દરેક સમાજની મૃત અને અમૃત ધરોહરનું જીવંત રાખવા માટેનું સંરક્ષણ સાધન જો કોઈ છે તો માતૃભાષા છે। આ પ્રસંગે માતૃભાષામાં વાત કરવા, લખવા અંગે વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિજ્ઞા લઈ મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ સૌએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। આજે 21 ફેબ્રુઆરી પૂરા વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે અમારા નર્મદા જિલ્લાની અંદર અમારું નર્મદા સાહિત્ય સંગમ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય ત્યારે સરસ મજાનો માતૃભાષાનું મહત્વ, એમને કેવી રીતે આપણે આખા ગુજરાતમાં તો ખરું પણ ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાનું ગૌરવ અનુભવે, રોજિંદા જીવનમાં માતૃભાષાનો ઉપયોગ કરતા કેળવે। બાળકો છે તો શાળાની અંદર બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે અને આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરસ મજાનો સંદેશ અમારી આ સંસ્થાઓ દ્વારા, બાળકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્વ ઉજાગર કર્યું છે। અને હકીકતમાં અમે લોકોએ એવી પ્રતિજ્ઞા પણ લીધી છે, વિદ્યાર્થીઓ સાથે એક શિક્ષક તરીકે કહું છું કે માતૃભાષાનો બને ત્યાં સુધી અમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીશું અને દરેક બાળક એક તો પુસ્તક વાંચીએ જ, અઠવાડિયામાં 15 દિવસમાં, મહિનામાં 1-2 પુસ્તકનું વાંચન કરે, રોજ અખબાર છે, દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે, વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મેળવો છે, આપ્યો છે। અને અમે લોકોએ પ્રતિજ્ઞા લઈને હું ખુદ બાંહેધરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે। આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। મને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દ બોલ્યા છે, તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલીશું। તે હું મારા હસ્તાક્ષર લખીને નિર્ણય લઉં છું। સ્વામિનારાયણ સ્કૂલમાં સાહિત્ય અકાદમી અને જન સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે અને આ દિવસ આપણી માતૃભાષાનો મહિમા કરવાનો દિવસ છે। આપણે સૌ ગુજરાતીઓ છીએ, ગુજરાતની અસ્મિતાને જાળવીએ, પોતાની માતૃભાષાનું સન્માન કરીએ અને માતૃભાષાના
જતન વિકાસ એટલે કે સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહીએ અને આપણી ગુજરાતી ભાષા આજે આપણે જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ આજે આપણી યુજીસી જે છે તે એણે એક ખૂબ સરસ કૃત્ય પ્રયાસ કર્યો છે કે પોતાની માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનું અને એ નિમિત્તે આપણા જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે ટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ્ઞાન મેળવે, કારણ કે આ માતૃભાષા નાભી નાળની ભાષા છે. આજે આપણે 6.5 કરોડ ગુજરાતીઓ છે, પણ આખા વિશ્વમાં 7 કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે. અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે. એ જ રીતના રાષ્ટ્રભાષા એ આખા દેશની ભાષા છે, રાષ્ટ્રની ભાષા છે, પણ રાજભાષા ભારતીય સંવિધાનને જેને પોતાની રાજભાષા માની છે એવી હિન્દીનું પણ મહત્વ આપણે સાથે સમજવું જોઈએ. આજે માતૃભાષા વંદના દિવસ તરીકે આપણે ઉજવીએ અને આપણા 100 ગુજરાતી ભાષી મિત્રોને અભિનંદન આપીએ કે આ પોતાની માતૃભાષાનું જતન કરે, આવનારી પેઢીને એ સંસ્કારો આપી જાય. કારણ કે કોઈ પણ ભાષા પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે. તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અદના ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ દીપકભાઈ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.